રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હમણાં ભારતની મુલાકાતે હતા, જેમનું પીએમ મોદી સાહેબે એરપોર્ટ પર જ પ્રોટોકોલ તોડીને ગળે મળીને સ્વાગત કર્યું, જે આખી દુનિયાએ જોયું. હવે જો હું તમને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સુરક્ષા અને સિક્યુરિટીની જો વાત કરું તો ખરેખર તમે ચોંકી ઉઠશો. મતલબ ભાઈ ગજબ યાર. રશિયાના રાષ્ટ્રપતિ જ્યારે વિદેશ પ્રવાસે જાય છે ત્યારે તેઓ એકલા નથી જતા, પરંતુ તેમની સાથે એક પોર્ટેબલ ટોયલેટ સીટ પણ હોય છે. તેમનો જે બી વેસ્ટેજ મળમૂત્ર હોય છે તે બધું પેક કરીને પાછું રશિયા મોકલી દેવામાં આવતું હોય છે. રાષ્ટ્રપતિ પુતિન ક્યારેય અધર્સ દેશનું ટોયલેટ યુઝ નથી કરતા. હવે આવું એટલા માટે કરવામાં આવે છે કારણ કે રાષ્ટ્રપતિ પુતિન નથી ઈચ્છતા કે તેમના ડીએનએ ની અને તેમના સ્વાસ્થ્ય સંબંધિત જાણકારી કોઈ પણ દેશને ખબર પડે. હવે આની સાથે સાથે જ્યારે તેઓ વિદેશ પ્રવાસે જાય છે ત્યારે તેમની સાથે ડોક્ટરોની અને એક લેબ ટેકનિશિયનની આખી ટીમ જાય છે. જ્યારે પણ પુતિનને કંઈક ખાવાનું આપવામાં આવે છે ત્યારે સૌ પહેલા એ લેબમાં ટેસ્ટ થાય છે અને એના પછી જ પુતિન સાહેબ જમે છે. હવે આપણા ભારત અને રશિયાના સંબંધો તો સારા હતા, તો પુતિન સાહેબે આપણા દેશનું કંઈક ખાઈ લીધું, પરંતુ જ્યાં ક્યાંક પુતિન સાહેબને નથી બનતું, જ્યાં કંઈક કડવા જેવું છે, ત્યાં તો તેઓ પાણી અને જમવાનું જે બી રાશન હોય છે તે પણ રશિયાથી લઈને જ આવતા હોય છે. હવે રાષ્ટ્રપતિ પુતિનની આજુબાજુ ફરતા બોડીગાર્ડ્સ તમે ક્યારેક વિડીયોમાં જોયા હશે. આ એટલા સતર્ક હોય છે કે ભૂલથી જો પુતિન સાહેબ આમ નાક ખંજવાળી લે તે તેઓ તરત ડબલ એલર્ટ થઈ જાય છે અને પુતિનની સુરક્ષામાં તરત તૈનાત થઈ જાય છે. શું તમને આના વિશે ખ્યાલ હતો કે નહીં? મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને આવા વધારે વિડીયો જો તમારે ગુજરાતી ભાષામાં જોવા હોય તો આપણા પેજને ફોલો કરી દેજો.